મારે અહીંથી નથી જવું તો કામ મરી જાય છે એટલે વિયો જા તો મારી મારી નાખ તો તારી પાસે બાકી અહીંથી તને મૂકીને નથી જવી. એક દી બે દી ત્રણ દી સમય મળી ગયો જવા સાહેબ. છેવટ સાહેબ રામપરાના મોકળાના કાંઠે મારી મેલોડીને આભની માલી પાસેથી ઉતરવું પડ્યું હતું. ગઈ મારા ભેખ કદાચ કાલ તને મારા થડ ધૂળના ધડી એટલે કાંઈક થાય ને તેથી કાળી ટીલી મન મેલોડીને બેસે. સાહેબ આ બે ટાઈમ જે તું ધૂપેલિયું ફેરવે છો ને ફેરવજે હવે જા. હું મેલોડી તને કહેવા આવીશું મારું ધૂપેલિયું બે ટાઈમ ફેરવજે. હું મેલડી કહેવા આવી છું. હવે તારી આવનારી પેઢીને કહી દેજે કે બે ટાઈમ મારું ધૂપેલિયું અહીં ફેરવવાનું ન ભૂલે. તારી પેઢીઓની પેઢીઓ નો તારી લઉં તું રામપરાના ભૂરિયા બધું. અને હા બોલ કાલ દી ઉગે ને એટલે લાપસીનો કોળિયો હું મેલડી તને જમાડવા આવું. ખીચડાનો કોળિયો તને મેલડી જમાડવા આવું. અને હા ભલે મારા બે કાલ હવારમાં ધૂળના ધડીમલે આમ હાથ ફેરવજે. દી ઉગે ને હાથ ફેરવજે. એક રાણી સિક્કો જો દેવા નો ઉતરી જાઉં ને તેથી હું રામપરાના ભૂરિયા વડવાળે